કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો વિડીયો છે તલ ઉપર, અને આપણે મિત્રો જે છે તલ વિશે આ વિડીયોમાં એના ભાવ વિશે અને ભવિષ્યમાં એના ભાવમાં શું વધારા ઘટાડા થઈ શકે છે એની વાતચીત કરીશું. જો તમે જૂના સબસ્ક્રાઈબર છો તો મિત્રો તમે જાણતા જ હશો કે આપણી યુટ્યુબ ચેનલ પર જે છે એ ઘણા બધા આ અગાઉ પણ હું એનાલિસિસ જે છે આપની સમક્ષ રાખી ચૂક્યો છું, અને એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે છે વેવ થિયરી અને ધ ગોલ્ડન ગેટ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને એનાલિસિસ તમને હું આપની સમક્ષ જે છે કોન્ટ્રાક્શન એક્સપાન્શન થિયરીની મદદથી આપની સમક્ષ રાખું છું મિત્રો. ઠીક છે, તો વિડીયો પર જઈએ એના પહેલાં હું તમને એક જાણકારી આપવા માગું છું કે જો તમે અમારી સાથે અમારા કોર્સમાં જોઈન કરવા ઈચ્છતા હોય તો મિત્રો આપ લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે જે છે અમારી સાથે ફક્ત 2500 રૂપિયામાં એડવાન્સ કોર્સ છે એમાં તમે જોઈન થઈ શકો છો અને શીખી શકો છો કે ભાવની દુનિયા એક્ઝેક્ટલી માર્કેટમાં કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે ચાલે છે મિત્રો. ઠીક છે, તો હવે જઈશું આપણે સીધા વિડીયો પર, અને વિડીયો પર જઈને જોઈ લઈશું, ચાર્ટ ઉપર જઈને જોઈ લઈશું કે તલના ભાવમાં કયા પ્રમાણે ભાવનું મૂવમેન્ટ છે અને શું અત્યારે તે સાબિત કરવા માંગે છે આવનારા સમયમાં. તો વીકલી ટાઈમ ફ્રેમમાં મિત્રો અઠવાડિક કેન્ડલમાં મેં આ ચાર્ટને ઓપન કરેલ છે તલમાં. ઠીક છે, વ્હાઇટ તલ ઊંઝાના સ્પોટ ભાવ છે અને એનસીડીએક્સનો આ ચાર્ટ છે મિત્રો, એ વાતને તમે ધ્યાનમાં લેજો. ઠીક છે, ઊંઝા એનસીડીએક્સ. તો તલમાં મિત્રો જ્યારે આપણે શરૂઆત કરી હતી જુલાઈ ઓગસ્ટ મહિનાની આસપાસ, ત્યારે મેં તમને ક્યાંક ને ક્યાંક જણાવ્યું હતું કે એક વખત પ્રયત્ન થશે તલમાં કે તલ જે છે 20,000 ની જે આપણી આ રેન્જ છે એની આસપાસ જવાનો પ્રયત્ન કરશે, અને ત્યારબાદ જે છે એની ફિફ્થ વેવ કમ્પ્લીટ કરીને નીચે આવવાની કોશિશ કરશે. તો મિત્રો હવે આ જે ભાવનું મૂવમેન્ટ થયું છે એની અંદર હું જો તમને જણાવું તો એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે છે અહીંયાથી આ ફિફ્થ વેવ ડેવલપિંગ નું જે કામ છે ક્યાંક ને ક્યાંક બાકી રહી ગયું છે, અને અત્યારે જે છે વેવ થિયરી પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા ફિફ્થ વેવનું ઇન્ટરપ્રિટેશન કામ થવાનું બાકી છે. ઠીક છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડેલી ટાઈમ ફ્રેમમાં જો હું જઈને તમને જણાવું તો ડેલી ટાઈમ ફ્રેમમાં આ 200ની મૂવિંગ એવરેજને નીચેની સાઈડમાં કાપતું ક્યાંક ને ક્યાંક કિંમતો આપણને જોવા મળી છે. હવે મિત્રો જો અહીંયાથી કિંમતો નીચેની સપાટી તરફ આવશે અને ડેલી ટાઈમ ફ્રેમની આ નેગેટિવ સાયકલ જો કમ્પ્લીટ કરવા માંગશે તો કિંમતો ક્યાંક ને ક્યાંક 14,000ની સપાટીની આસપાસ આવવાનો પ્રયત્ન કરશે. ઠીક છે, તો તલમાં એક સંભાવના છે કે અહીંયા તલમાં જે છે આ મંદીનો જે ટ્રેન્ડ છે અહીંયાથી તમે એને ખાસ તમે જોઈ શકો છો કે આ જે મંદીનો ટ્રેન્ડ છે એક વખત નીચેની સાઈડમાં કન્ટિન્યુ રહી શકે છે અને નીચેની સાઈડમાં એ 14,000ની સપાટી આસપાસ આવતો જોવા મળશે. એની સાથે સાથે ઠીક છે ડેલી ટાઈમ ફ્રેમની નેગેટિવ સાયકલ એની કમ્પ્લીટ કરશે ABC સ્વરૂપે. ઠીક છે, ABC સ્વરૂપે કઈ રીતે હું તમને એક વખત બતાવું તો આ A, આ B અને C સ્વરૂપે એની ડેલી ટાઈમ ફ્રેમની નેગેટિવ સાયકલ કમ્પ્લીટ કરશે. સાથે સાથે વીકલી ટાઈમ ફ્રેમની જે ફોર્થ વેવ જે કન્સ્ટ્રક્શન મોડમાં છે, આ જે ફોર્થ વેવ છે હાલ અહીંયા કમ્પ્લીટ નથી થઈ, આ કન્સ્ટ્રક્શન મોડમાં છે, તો આ ફોર્થ વેવ છે એનું કન્ફર્મેશન એને કર્યું નથી, તો ક્યાંક ને ક્યાંક આ એક વખત ફરીથી આ ઝોનની આસપાસ આવશે. એટલે વીકલી ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજ 14,000થી લઈ 13,700 13,800ના ઝોનમાં તલ એક વખત આવતો જોવા મળશે આપણને પ્રતિ ક્વિન્ટલ, અને ત્યારબાદ તલમાં જે છે ફરીથી આ ફિફ્થ વેવ કમ્પ્લીટ કરવા માટેની જે ઉત્સુકતા હશે તે ભાવની અંદર આપણને આવતી જોવા મળશે. ઠીક છે, ધ્યાનથી સાંભળજો. તલ એક વખત નીચેની રેન્જમાં સૌપ્રથમ તમને કહ્યું હતું કે આ ઝોનમાં ટ્રાય કરશે અને આ ઝોનમાં ક્યાંક ને ક્યાંક ઉપર એક વખત આ ફિફ્થ વેવ છે એને ક્રોસ કરશે, પરંતુ એટલું જે છે એ કામ ના કરી શક્યું. ફક્ત 1,000 રૂપિયાના ડિફરન્ટથી આ રેન્જને છોડી દીધી, અને રેન્જને છોડ્યા બાદ અત્યારે નીચેની સાઈડમાં જે છે ક્યાંક ને ક્યાંક કામ કરતું જોવા મળે છે. તો આ વીકલી ટાઈમ ફ્રેમમાં હું તમને આ વેવ ઇન્ટરપ્રિટેશન કરાવું તો ફોર્થ વેવની સબ વેવ કેલ્ક્યુલેટ કરું તો એક B અને આ C નંબરની વેવ કમ્પ્લીટ કરવા 13,800ની આસપાસ તલ આવતા જોવા મળશે આવનારા સમયમાં મિત્રો. ઠીક છે, તો તલ વ્હાઇટ તલ ઘણી બધી કમેન્ટ હતી અને ક્યાંક ને ક્યાંક મને પણ
જે છે ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ઘણા સમયથી તલ વિશે આપણે વાતચીત નથી કરી આપણી યુટ્યુબ ચેનલ પર, તો આજના આ વિડીયોમાં આપણે તલ વિશે વાત કરી. તલમાં મંદીની સંભાવના છે, ઠીક છે, નેગેટિવ સાયકલ ડેલી ટાઈમ ફ્રેમની અને ફોર્થ વેવ છે એ વીકલી ટાઈમ ફ્રેમની. કમ્પ્લીટ કરવા તલ એક વખત 13,800થી લઈ 14,000ની રેન્જમાં નીચે આવતો જોવા મળશે મિત્રો. ઠીક છે, તો અહીંયા તલ વિશેની આપણે સંપૂર્ણ વાતચીત કરી લીધી. હું આશા રાખીશ તમને આ વિડીયોમાં સારી એવી માહિતી મળી હશે અને આવનારા સમયમાં તલમાં જે પણ કામ થશે એને તમે સમજી શકશો મિત્રો. આ વાત સાથે હું વિડીયોને અહીં જ ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત મિત્રો, જય જવાન, જય કિસાન.